જી નમસ્કાર. હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે પગાર પ્લસ ભથ્થા નવા સુધારેલ, ગ્રેડ પે, નોકરીનો સમય અને રજાઓ, પ્રમોશન તેમજ ફૂલ પગાર કેટલો, તો તેના વિશે આ વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરીશું. ઘણા મિત્રોને આ વિડીયોનો ઇંતજાર છે, કારણ કે આ જાણવું છે નોકરી મળ્યા પછી કેટલો પગાર આવશે હાથમાં, સમય શું છે, રજાઓ કેટલી મળે છે. તો સ્વાભાવિક છે દરેકને જાણવાની ઈચ્છા હોય. તો ચાલો મિત્રો, તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. આ જે માહિતી જે જીએસઆરટીસી હેલ્પરમાં નોકરી કરી રહ્યા છે એ ભાઈ, તો એમના પાસેથી આ માહિતી મેળવેલી છે. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, એના પહેલાં આપણે ઘણા મિત્રો જે છે પ્રશ્ન મેસેજ લખે છે વારે વારે, અથવા તો ફોન પણ કરે છે કે સર હેલ્પરનો ગ્રેડ પે કેટલો, બરાબર. તો મિત્રો એક સ્પષ્ટ જણાવી દઈએ કે મિત્રો, પહેલાં જે છઠ્ઠા પગારમાં ગ્રેડ પે હતું, જે છઠ્ઠું પગાર પંચ હતા અથવા તો આગળના જે પગાર પંચ હતા એમાં ગ્રેડ પે લાગુ પડતું, મતલબ કે ગ્રેડ પેની ચર્ચા થતી. પરંતુ જે સાતમું પગાર પંચ આવ્યો એમાં લેવલ આવી ગયું છે, ગ્રેડ પે મતલબ કે ભૂલી ગયા. કહેવાનો મતલબ કે ગ્રેડ પેને હવે એની જગ્યાએ લેવલ શબ્દ વાપર્યો છે. તો અહીં તમે જોઈ શકો છો સાતમું પગાર પંચ ગુજરાતમાં અમલ. તો અહીં ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ રાજ્ય છે. ગુજરાત રાજ્ય સૌપ્રથમ રાજ્ય છે જેણે આખા દેશમાં સૌપ્રથમ સાતમું પગાર પંચ તારીખ 16/8/2016ના ઠરાવથી ગુજરાત સરકારના કર્મચારીઓને લાગુ પાડ્યું. 1/1/2016થી અસરથી સાતમું પગાર પંચ અમલી. પે એન્ડ ગ્રેડ પે સિસ્ટમના બદલે પે મેટ્રિક અમલી, બરાબર. એ પે બેન્ડ અને ગ્રેડ પે સિસ્ટમની બદલે પે મેટ્રિક સિસ્ટમ એટલે લેવલ સિસ્ટમ. તો તેના વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ. તો મિત્રો, ગુજરાતમાં પે મેટ્રિક જે ટેબલ છે એ પણ તમને બતાવીશું. તો પે સ્કેલ લેવલ જે છે ફર્સ્ટ સ્ટેજથી એટલે કે 1થી 16 આપેલા છે. તો કે અહીં તમે સરકારી કર્મચારીઓના ગુજરાતના પે મેટ્રિક્સ ટેબલ જોઈ શકો છો. અહીં તમને હમણાં બતાવીશું. તો અહીં પહેલાં જોઈ જ લઈએ, તમને વરે તાલાવેલી છે. તો અહીં આખો પે સ્કેલ આપેલો છે 2016નો, જે તમે અલગ અલગ જોઈ શકો છો. જેમાં 40 સેલ આપેલા છે, જે અહીં નીચે તમે જોઈ શકશો. જે આ જે છે 40 સેલ છે, અને અહીં લેવલ આપેલા છે. અહીં તમે જોઈ શકો છો, આ લેવલ છે, જે અહીં ઇનિશિયલ લેવલ 1થી 3 છે, બરાબર. એના પછી અહીં 1 2 3 એ રીતે ટોટલ 16 સુધી છે. તમે અહીં જોઈ શકો છો 16 સુધી, અહીં 16 સુધી લેવલ આપેલા છે. તો અહીં જે છે કયું કોને લેવલ લાગુ પડે એના વિશે પણ ચર્ચા કરીશું. તો અહીં તમને ચોક્કસ ખ્યાલ આવી જાય. તો કે સરકારી કર્મચારીઓના ગુજરાત પે મેટ્રિક ટેબલ આપણે હમણાં જોયું. તો જે તમામ પગાર ધોરણો દર્શાવે છે. આ સિસ્ટમને ગુજરાત સિવિલ સર્વિસ પગાર સુધારણા નિયમો 2016 કહેવામાં આવે છે, જે 1 જાન્યુઆરી જે અહીં તમે જોઈ શકો છો 1 જાન્યુઆરી 2016થી અમલમાં મતલબ કે આવી ગયો. તેનો ઉપયોગ રાજ્યના વિવિધ વિભાગો બોર્ડોમાં કાર્યરત ગુજરાત સરકારના કાયમી કર્મચારીઓના પગાર ધોરણ શોધવા અને કુલ ચોખ્ખા પગારની ગણતરી કરવા માટે થાય છે. એટલે કે આ જે પગાર પંચ હવે 8મો પગાર પંચ પણ લાગુ પડશે, તો એ જે રેગ્યુલર કર્મચારીઓ છે એમના માટે જ લાગુ થશે. ગુજરાતનો જે પગાર મેટ્રિક્સ છે, જે અહીં છે 1થી 16 સુધીના 16 સ્તરોમાં ગોઠવાયેલા છે, જે ચોક્કસ પગાર બેન્ડ અને ગ્રેડ પે એટલે કે પગાર બેન્ડ અને ગ્રેડ પે છે. આ સ્તરો એન્ટ્રી લેવલ લઈને સિનિયર ભૂમિકાઓ સુધીની બધી પોસ્ટને આવરી લે છે. દરેક સ્તર એટલે કે જે લેવલ પ્રારંભિક મૂળભૂત પગારનો ઉલ્લેખ કરે છે, જે વિવિધ વાર્ષિક વધારા દ્વારા વર્ટિકલ સેલમાં મહત્તમ પગાર વધે છે. એટલે કે જે દર્શાવેલા છે, જે તમારા જે અલગ અલગ
તો એ જે પગાર જે પ્રારંભિક એટલે કે ઇનિશિયલ જે પગાર ઉલ્લેખ છે એના પછી શું વર્ષે સરકાર પગાર વધારતા હોય છે, જે 5% અથવા તો 10%, જે સરકારના આધીન હોય છે. તો તમારો વર્ષે પણ પગાર વધતો હોય છે, જે તમારા જે પગાર હોય છે, પછી ડીએ પણ વધતું હોય છે એ પ્રમાણે. તો એ જે છે પગાર એ વર્ટિકલ સેલમાં જે 1 થી 40 સેલ તમને બતાવ્યા હતા, 1 થી 40 સેલ ફરીથી તમને બતાવી દઉં, જે 1 થી 40 સેલ છે, જે અહીં જે આપેલા છે આ 40 સેલ અહીંથી તમે જોઈ શકશો. અહીંયા જે છે 40 સુધી ત્યાં છેલ્લે. તો અહીં તમારો જે બેઝિક છે અહીંથી સ્ટાર્ટ થાય તો પછી એ પ્રમાણે વધતો જાય, અહીં દર્શાવેલો છે. તો ગુજરાત પે મેટ્રિક્સનું માળખું છે, પે બેન્ડ અને અનુરૂપ એના સ્તરો એટલે કે એના જે લેવલો, બરાબર. હવે વાત કરીશું પે બેન્ડ 4400 જે છે 4440થી 7440 લેવલ 1S 1થી 1S3, એટલે કે જે આ પે બેન્ડમાં ડી ગ્રુપ કર્મચારીઓ એટલે કે ફોર લેવલના, મતલબ કે ચોથા વર્ગના જે કર્મચારીઓ, જે એન્ટ્રી લેવલ પોસ્ટનો સમાવેશ થાય છે, જે તમે અહીં જોઈ શકો છો. એમનો પગાર ધોરણ 14,800થી શરૂ થાય છે. એનો ગ્રેડ પે 1300 ગણાય છે. તો મિત્રો જે આના વિશે પણ ચર્ચા કરીશું. તો આ જે છે સ્તર અહીં જે 1S લખેલો છે, તો એ હેલ્પર માટે છે મિત્રો. કઈ રીતે, તો એ પણ તમને બતાવીશું. હવે સ્તર પગાર ધોરણ જે 15,000 47,700, અહીં તમે પગાર ધોરણ 14,800થી 47,100 સુધી તમારો પગાર વધી શકે. સ્ટાર્ટિંગમાં તમારે જે રેગ્યુલર છે 14,800, એના પછી તમારો જે છે 47,100 સુધી તમારો પગાર વધે. પછી જે સ્તર અહીં 2 આપેલું છે 15,000થી 47,600, ગ્રેડ પે 1,400. એના પછી પગાર ધોરણ 15,700થી 50,000, જે ગ્રેડ પે 1,650. તો મિત્રો આ જે છે ખાસ ધ્યાન રાખજો, હેલ્પર માટે આ જે છે ફર્સ્ટ સર જે 14,800થી 47,100. હવે 8 તમારે હવે આ ધ્યાન રાખવાનું નથી, કારણ કે એ પછી પગાર પંચ 8મો લાગુ પડી જશે. મતલબ કે જ્યારે પણ તમને ભલે તમે ફિક્સમાં હશો, પછી જ્યારે રેગ્યુલર થશો તો તમને એનો લાભ મળશે. એટલે આ જે છે આ જે હમણાંના માટેનું છે. પછી જે પગાર પંચ લાગુ પડશે, જે લોકો રેગ્યુલર થશે તો એમનું આપે બદલાઈ જશે, બરાબર. એટલે એમનો પગાર ધોરણ બદલાઈ જશે. એના પછી વાત કરીશું 5200 20,200 એ સ્તર 1 થી 5. તો આમાં કયા કયા આવે છે? એમાં ક્લાર્ક છે, અન્ય સમકક્ષ પોસ્ટનો સમાવેશ થાય, જેમાં ગ્રુપ ડી કરતાં વધુ જવાબદારીઓ અને લાયકાતની જરૂર હોય છે. જેમાં અહીં તમે જોઈ શકો છો એનો ગ્રેડ પે 1,800, 1,900, 2,000, 2,400, 2,800. આ જે છે આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરને લાગે, બરાબર. તો આ રીતનું છે એના પગાર પણ તમે જોઈ શકો છો. જે 1,800 ગ્રેડ પે છે તો એને 18,000થી ચાલુ થાય અને 56,900 સુધી, 19,500થી 63,200 સુધી. તો આ રીતનું છે. એના પછી પે બેન્ડ જે લેવલ 6-7, તેમાં વહીવટીની ટેકનિકલ ભૂમિકાઓ સંભાળતા જુનિયર અને સિનિયર સ્તરના અધિકારીઓનો સમાવેશ થાય છે. આપણે લેવલ એને 6-9 કહીશું. તો અહીં તમે એનો પણ પગાર જોઈ શકો છો. એના પછી લેવલ 10-12, તો વ્યવસ્થાપક અને સુપરવાઇઝરની ભૂમિકાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, જેમનો પગાર ધોરણ એનો ગ્રેડ પે 5,400 છે, કોઈનો 6,700 છે, 7,600 છે. તો એમનો પગાર 56,100થી 1,77,500થી ચાલુ થાય, જે સ્તર 10, 11, 12. તો એમના અલગ અલગ, જે મતલબ કે ક્લાસ 1 to એ લેવલના માણસો. પછી પે બેન્ડ જે છે સ્તર 13-14, બરાબર. તો એ વરિષ્ઠ અધિકારીઓને ઉચ્ચ વહીવટી સ્તરે અધિકારીઓનો પગાર બેન્ડ, જેમાં એમનો પગાર અહીં તમે જોઈ શકો છો. એમનો જે ગ્રેડ પે છે 8,700, પછી 8,900, 10,000 ગ્રેડ પે, બરાબર. તો એમનો તમે પગાર જોઈ શકો છો કે લાખ ઉપર જ છે બધાના. પછી ઉચ્ચ વહીવટી ગ્રેડ, હાયર ગ્રેડ, બરાબર. અને મુખ્ય સચિવ સ્તર ગુજરાત સરકારી સેવામાં સૌથી વધારે પગાર ધોરણ છે. એમનો જે અહીં તમે સ્તર જોઈ શકો છો. તો આ જે છે
એમના પગાર ધોરણો. તો તમારે જે છે હેલ્પર માટે 1300 છે. તો કઈ રીતે કહી શકો? તો અહીં એક મિત્રએ મતલબ કે જેમણે આપણને માહિતી આપી છે, તો એ મિત્ર 2020માં રેગ્યુલર થયેલા છે. તો અહીં તમે જોઈ શકો છો જે રેગ્યુલર થયેલા છે કે 19/9 એમનો જે છે નોકરી જે છે 2015માં મતલબ કે ચાલુ થઈ હતી નોકરી, અને પછી 2020માં એ લોકો રેગ્યુલર થયા. તમે અહીં જોઈ શકો છો 20માં. તો એમનો જે છે પગાર ધોરણ કેટલો છે? તો 14,800. એટલે તમારો ગ્રેડ પે જો ગણીએ તો, પરંતુ હવે ગ્રેડ પે કોઈ ગણતું નથી, એટલે જે છઠ્ઠા પગાર પંચમાં હતું, સાતમા પગાર પંચમાં લેવલ આવી ગયું, બરાબર. તો હવે એ પ્રમાણે વાત કરીએ, ઘણા પૂછે છે ગ્રેડ પે કેટલો, તો ગ્રેડ પે 1300, બરાબર. તો તે જે અહીં 14,800. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો, જ્યારે તમે રેગ્યુલર થશો તો આ ટાઈપનું તમને જે છે રેગ્યુલર થશો તો આ ટાઈમનું તમને જે એક પરિપત્ર આપશે કે નીચે જણાવેલ નામવાળા કર્મચારીઓ જેઓ હેલ્પર કક્ષામાં કરાર આધારિત નિમણૂક આપવામાં આવેલ તથા તેઓને સદરુ કક્ષામાં ફિક્સ પગાર તરીકે 5 વર્ષની નોકરી પૂર્ણ થઈ હોય, તેમને પરિપત્ર અહીં આપેલો છે. અને 19/2/2015ની સૂચનાઓ કોલમ નંબર જે 4માં દર્શાવેલ તારીખ, જે કોલમ નંબર 4 અહીં જે તારીખ છે, તો એ રોજ કક્ષાના 7મા પગાર પંચના જે પગાર ધોરણ 14,800થી 47,106ના લઘુત્તમ પગાર રૂપિયા 14,800માં નિયમિત નિમણૂક કરવામાં આવે છે. એટલે મિત્રો તમારો ગ્રેડ પે 1300 રૂપિયા ફાઇનલ, બરાબર. આ 14,800થી આ 2020માં આ ભાઈ રેગ્યુલર થયેલા છે, એમનો 14,800 પગાર લઘુત્તમ, અને લાસ્ટમાં જ્યાં સુધી 47,106 ત્યાં સુધી પહોંચી શકે. પછી મિત્રો હવે ગ્રેડ મતલબ કે જે 8મો પગાર પંચ લાગુ પડશે એટલે ઘણો પગાર વધી જશે, એ તમને પણ ફાયદો થશે. તો મિત્રો જે 14,800 જે આપણે વાત કરી તો એ પ્રમાણે છે. હવે સૂચનાઓ શું છે, બરાબર. તો કે તેઓની નિમણૂક જે કામ માટે કરવામાં આવે છે તે કામ કોઈ પણ જગ્યાએ કરવા બંધાયેલા છે, તેમજ નિગમ અથવા તો બીજા યોગ્ય સત્તાધિકારીઓ જે કોઈ નિયમો ઘડે અને વખતો વખત તેમાં ફેરફાર કરે તે પ્રમાણે તેઓને કામ કરવા તૈયાર રહેવું. આ 5 વર્ષ પછી, જેમણે 5 વર્ષ પૂરા કર્યા છે એમના માટે તમારી રૂબરૂ મુલાકાત, ટ્રેડ ટેસ્ટ વખતે અભ્યાસ, ઉંમર, ચારિત્ર, અનુભવ, નાગરિકતા અંગેના જે પણ પુરાવા રજૂ કર્યા, અને જો તે ખોટા માલુમ પડશે તો તેમને સામે અન્ય પગલાં લેવા ઉપરાંત વગર નોટિસે ફરજમાંથી છૂટા કરવામાં આવશે. એટલે કે જે તમારા ડોક્યુમેન્ટ છે એ પણ તમારા ક્લિયર હોવા જોઈએ. નિગમ તરફથી તાકીદની પરિસ્થિતિમાં ગુજરાત રાજ્યમાં કોઈ પણ સ્થળે તેમની નિમણૂક કરવામાં આવે અથવા તેઓ બદલી કરવામાં આવે તો તે પ્રમાણે કામ કરવા તૈયાર રહેવું પડે. સદર નિમણૂક બાબતે તેઓની સળંગતા કે પસંદગી અંગેનો કોઈ હક દાવો ચલાવી લેશે નહીં, એટલે કે પોતાની રીતે કશું નહીં થઈ શકે. અને આ જે છે તેઓની નોકરી ઉપરાંત જે શરતો ઉપરાંત યોગ્ય સત્તાધિકારી જે નક્કી કરે તે અથવા નિયત અરજીપત્ર તથા બાંહેધરી પત્રમાં દર્શાવેલ તમામ શરતો તેઓને બંધન કરતા રહેશે. ઉપરોક્ત કર્મચારીઓને તેઓની 5 વર્ષની હાજરી, બિન પગારી રજાઓ. હવે મિત્રો તમે 5 વર્ષ પૂરા કરશો તો એ પણ ધ્યાનમાં લેવાશે કે તમારી જે LWP એટલે કે તમે રજાઓ પાડો છો, મતલબ કે તમારી પાસે રજાઓ નથી ને તમે કપાત પગારે રજા પાડો છો, તો એ પણ ધ્યાનમાં લઈ લઘુત્તમ પગાર ધોરણ મૂકવામાં આવે છે. પરંતુ જે કર્મચારીઓની હાજરીમાં વિગતો ફેરફાર જણાશે તો તે કિસ્સામાં લઘુત્તમ પગાર ધોરણ પર મુકાયાની તારીખમાં થવા પામશે તે અંગે સંબંધિત કર્મચારીને બંધન કરતા રહેશે. એટલે કે મિત્રો જે તમે રજા પાડો છો કપાત પગાર, એ પણ તમારું ધ્યાનમાં લેવામાં આવશે. ઉપરોક્ત જે કર્મચારી નોટ લેવી કે તેઓ સંસ્થાના ધારાધોરણ મુજબ વહીવટી ફરજ બજાવવાની રહેશે. અહીં તમે જોઈ શકો છો 5/6/2000 ST ડેપો ભુજનું છે, વિભાગીય નિયામક ST ભુજ. તો આ રીતનું છે મિત્રો. તો આ જે છે પગાર ધોરણ તમારો જે છે લેવલ જે છે એ પ્રમાણે જે વાત કરી છે ઇનિશિયલ લેવલ 1, તો એ પ્રમાણે તમારો ગ્રેડ પે 1300 છે. અહીં તમે જોઈ પણ શકો છો હમણાં જે 2020માં જે ભાઈ 7મા પગાર પંચનો લાભ લઈ અને નિમણૂક પામ્યા છે, તો 14,800 એમનો પગાર છે, બરાબર. તો હવે વાત કરીશું જે ગુજરાત સરકારે 2023માં જે ફિક્સ પગાર, જે ફિક્સ કર્મીઓ છે એમના માટે પણ
30% રકમ વધારી છે, બરાબર. એટલે કે પગાર ધોરણમાં 30% રકમ વધારી છે. તો જે હેલ્પરનો જે પગાર હતો એમાં જે 14,800 કહેવાનો મતલબ કે હતો, તો એ જે છે એમાં જે વધારો કર્યો છે 21,100. તો જે ફિક્સ જે કર્મચારીઓ છે એમને 21,100 પગાર મળશે. એટલે કે હવેથી જે તમારી જે નવી ભરતી થશે તો એમને જે 21,100 પગાર હાથમાં આવશે. તો અહીં તમે જોઈ શકો છો સેલરી સ્લીપ જે 2025ની છે, માર્ચ 2025ની છે. અહીં તમે જોઈ શકો છો માર્ચ 2025ની છે. તો અહીં 21,100 છે પગાર, બરાબર. પછી બીજું અન્ય કંઈક જે છે, પછી ફેસ્ટિવલ રિડક્શન 500 રૂપિયા, બરાબર. જે અહીં આપણે જોઈએ કે બધો કપાત ગ્રોસ પે 21,100, બરાબર. પેન્શન 1,250 કપાણું છે, પીએફ 860. તો ટોટલ તમને હાથમાં કેટલી આવશે? 18,290. અહીં તમે જોઈ શકો છો 21,100માંથી તમને જે હેન્ડ પે તમને જે મળવાપાત્ર છે 18,290. એટલે કે આટલું તમારું હેન્ડ પેમેન્ટ આવશે તમારી હાથમાં. હવે મિત્રો ખાસ એક વાત કરીએ કે રજા બાબતમાં અને જે છે ઓટી બાબતમાં અને પગાર જે છે. તો મિત્રો વાત કરીએ કે એ જે ભાઈ છે એમને મેં વાત કરી હતી, તો એમણે એમ કીધું છે કે સર કે ડિવિઝનમાં જે નોકરી કરતા હોય, ડિવિઝન અને ડેપો, બરાબર. તો ડિવિઝનમાં જે લોકો મતલબ કે હેલ્પરમાં નોકરી કરતા હોય એમને મતલબ કે પૈસા મળે છે ઓટીના, અને જે ડેપોમાં નોકરી કરતા હોય છે એ લોકોને મતલબ કે જે જો તમે ઓટી કરો છો તો એમનો તમને રજા મળે છે, મતલબ કે સીઓફ તમારો જમા થાય, પછી એ તમારે ગમે ત્યારે વાપરી શકો, બરાબર. તો આ જે છે સેલેરી સ્લીપ તમને બતાવી દીધી છે કે આ રીતનો જે છે એમનો જે પગાર ધોરણ અને તમારા હાથમાં કેટલું આવશે, બરાબર. ગ્રેડ પે વિશે ચર્ચા કરી મિત્રો. હવે રજાઓ, તો રજાઓ મિત્રો કેટલી મળે છે? તો રજાઓની વાત કરીશું તો એ ભાઈને મેં વાત કરી તો સીએલ કશું નથી મળતી. મેડિકલ 10 રજાઓ મળે છે, એ પણ તમારે પછી મેડિકલ સર્ટિફિકેટ આપવું પડે. તમને કંઈ પ્રોબ્લેમ થયો અને મેડિકલ રજા ઉપર ગયા છો 10 દિવસ માટે, તો એ તમારે સર્ટિફિકેટ જમા કરાવવા ફરજિયાત છે. જો જમા નહીં કરાવો તો તમને એ રજા નહીં મળે. અને પબ્લિક હોલિડે, તો પબ્લિક હોલિડે તમને 9 વાત કરીશું. પબ્લિક હોલિડે તમને 9 મળશે. અને જે મેડિકલ રજા, બરાબર, મેડિકલ રજા તમને 10 મળશે, બરાબર. તો આ જે છે મેડિકલ રજામાં તમારે ફરજિયાત સર્ટિફિકેટ આપવાનું રહેશે. પબ્લિક હોલિડે જે તમને 9 મળશે. બીજી જે સીએલ કે એ ટાઈપનું કશું નહીં મળે. તો હવે ઘણા મિત્રો એમ કરશે એમ પ્રશ્ન થશે કે બીજી રજાઓ. તો મિત્રો ઓટીમાં જે છે ઘણા મિત્રો જે છે તમારું વીકલી ઓફ હોય છે, બરાબર. એટલે તમને અઠવાડિયામાં એક વીકલી ઓફ આપવામાં આવશે. તો એ જે છે મતલબ કે મહિનામાં 4 રજાઓ એ મળશે, બરાબર. એટલે દરેક કર્મચારી, સરકારી જે કર્મચારી છે કે પ્રાઇવેટને, એક તમને અઠવાડિયામાં એક વીકલી ઓફ આપવામાં આવે છે. તો એ ટોટલ કરીએ તો 12 ચોક 48, મતલબ કે વર્ષની એ તમારી 48. આ તો ફરજિયાત મળે જ છે દરેક પ્રાઇવેટ કે સરકારીમાં. તો ઘણા મિત્રોને જે છે ઓટીમાં, જો તમે ઓટીમાં રોકાવો છો તો એ તમારી જે સીઓફ જમા થાય, મતલબ કે તમારે રજા તો ગમે ત્યારે તમે એ રજાને વાપરી શકો. તો એ મિત્રને વાત કરેલી તો કે જે છે અમે વીકલી ઓફ પણ ભરી દઈએ છીએ, તો અમારે ગમે ત્યારે વર્ષમાં કોઈ કામ આવે તો એ વીકલી ઓફ અમે સાચવીને રાખીએ છીએ. તો જે છે તમે ઓટી જે કરશો તો એ ઓટીનો તમને જે ડિવિઝનમાં હશે તો તમે કદાચ જો તમારે વીકલી ઓફ ના મતલબ કે સીઓફ ના જોતા હોય તો તમને એના પૈસા મળે છે. પરંતુ જે ડેપો હોય છે, જે ડેપોનું વર્કશોપ, તો એ જે છે એમાં તમને સીઓફ મળે છે. તો આ રીતનું જે વાત કરી કે તમારો જે પગાર ધોરણ અને જે તમારી રજા બાબતમાં. પછી પ્રમોશન, તો પ્રમોશનની પણ જે છે વાત કરીએ તો કે પ્રમોશન પણ જે અમુક ટાઈમ પછી તમારું બધું 5 વર્ષ પૂરા થાય પછી તમારું બધું જે છે જે તમારું
ડેટા દેખે તમારું કેવું પરફોર્મન્સ છે, તો એના આધારે કેટલી જગ્યાઓ છે તો એના આધારે તમારું અને બીજું પણ ધ્યાને લેવામાં આવે છે તમારી જે તમે નિમણૂક ક્યારે થઈ છે તો એ જે છે એ તારીખ પણ ગણતરી થઈ અને તમારી રજાઓ કેટલી છે, કપાત રજામાં તમે કેટલા ગયા છો, LWP એને કહીએ છીએ. તો એ બધું ધ્યાને રહીને પછી તમને મિકેનિકમાં જે છે તમને મતલબ કે પ્રમોશન મળે. તો એ જે છે પ્રમોશનનું GSRTC જ્યારે પણ એ લોકો પોતાની રીતે નક્કી કરતા હોય છે. તો મિત્રો પગાર એના ભથ્થા જે વાત કરી તો પગારમાં તમને 21,100 હમણાં મળશે, કારણ કે 8મો પગાર પંચ લાગુ થશે એ પણ રેગ્યુલર માટે જ થશે. આ ધ્યાન રાખજો કે 8મો પગાર પંચ લાગુ થશે તો એ પણ રેગ્યુલર કર્મચારીઓ માટે. તો હમણાં જે છે ગુજરાત સરકારે 30% રકમ ફિક્સ પે, જે ફિક્સ પેના કર્મચારીઓ છે એમના માટે વધારેલા છે. હવે જો સરકારને યોગ્ય લાગે તો વધારી શકે છે, પરંતુ હાલ તો તમારે 21,100 જ પગાર 5 વર્ષ ફિક્સ. એના પછી જે તમારો 8મો પગાર જે પંચ લાગુ થશે એ પ્રમાણે પગાર તમને મળશે. ગ્રેડ પેની પણ વાત કરી, તમારો ગ્રેડ પે 1,300 છે, બરાબર. પછી નોકરીનો સમય અને રજાઓ, તો નોકરીનો જે સમય છે, બરાબર, તો નોકરીનો સમય શિફ્ટ પ્રમાણે હોય છે. જો કોઈ જનરલમાં આવે પછી સવારની હોય છે, એના પછી બપોરની હોય છે, નાઇટ હોય છે, તો એ પ્રમાણે જે શિફ્ટ હોય છે શિફ્ટ વાઇઝ હોય છે કામ. જો જનરલમાં જાય છે તો સવારે 9થી 5 વાગ્યા સુધી, 5 સાડા 5 વાગ્યા સુધીની. પછી જે શિફ્ટ હોય છે તો શિફ્ટમાં 8 કલાકની નોકરી હોય છે, એ પ્રમાણે એમનો સમય હોય છે. અને પ્રમોશનની વાત કરી પછી ફૂલ પગાર, તો ફૂલ પગાર જે છે તમને તમારું જે છે તમે ફૂલ પગાર થશો, બરાબર, પછી જે 14,800. પરંતુ હવે તમારે એ ગણવાનું નથી, કારણ કે તમે ફૂલ પગારમાં થશો એ પ્રમાણે જે 8મો જે પગાર પંચ આપણે એની રાહ જોવાની છે કે 8મા પગાર પંચમાં રેગ્યુલર માટે કેટલો મતલબ કે નક્કી થાય છે, તો એ પ્રમાણે આપણે ગણવાનું થશે. તો એ પ્રમાણે તમને જે તમે રેગ્યુલર થશો એ ત્યારે તો તમને ઘણો પગાર મળશે. એનું કારણ છે કે 8મો પગાર પંચ લાગુ પડી ગયું છે. એટલે એ જે છે એનો આપણે હવે ના કહી શકીએ કે કેટલો લાગુ થાય છે અથવા તો કેટલો પગાર વધે. પરંતુ મતલબ કે જે તમે જે 5 વર્ષ નોકરી કર્યા પછી તમારો જે છે 8મા પગાર પંચ પ્રમાણે અંદાજે આપણે કહીએ તો પણ 45-50 હજાર આજુબાજુ, મતલબ કે અંદાજે આપણે કહીએ છીએ એટલો થઈ શકશે. તો આ જે છે આ વિડીયોમાં આપણે પગાર, ભથ્થા, ગ્રેડ પે, નોકરીનો સમય, પછી રજાઓ વિશે ચર્ચા કરી, પ્રમોશન તેમજ ફૂલ પગાર કેટલો, તો તેના વિશે પણ ચર્ચા કરી છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને બીજા મિત્રોને પણ શેર કરજો વિડીયો, જેથી કરીને એમને પણ માહિતી મળે. અને લાઈક કરવાનું પણ મિત્રો ના ભૂલતા, જેથી કરીને બીજા મિત્રોને પણ એનો લાભ મળી શકે. તો મિત્રો આ વિડીયોમાં તમને પગાર સ્લિપ બતાવી છે હમણાં તાજેતરની. પછી જે પગાર પંચ, ગ્રેડ પે એના વિશે પણ ડિટેલમાં સમજાવ્યું. તો વધુને વધુ મિત્રો શેર કરજો. અને અમે તમારી પાસે એક જ આશા રાખીએ છીએ કે શેર, લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો જેથી કરીને જો તમે સબસ્ક્રાઈબ કરેલું હશે તો કોઈ પણ વિડીયો આપણે જો નવા બનાવશું, કોઈ પણ સાચી માહિતી છે તો એ તમને જલ્દી મળી જાય. તો આપણો એ જ પર્પઝ છે કે કોઈને મદદરૂપ થવું, કોઈને મતલબ કે સાચી જાણકારી આપવી, બરાબર. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, બીજા મિત્રોને પણ ચેનલ સબસ્ક્રાઈબ કરાવજો. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર કરતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.